આંખોના નંબર વૈયા ગયેલા છે ઘણાના. ગીરમાં સૂતા સિંહ જોવે, પગની કપાઈઓ મટી જાય. એક કોયડો જે સાસણમાં બનેલો, એ સાસણમાં મને મિત્રોએ વાત કરેલી, હકીકત બનેલો. અમદાવાદ બાજુના એક બેન ને એને કોઈ દી સિંહ જોવાની બહુ આછા એને થયેલી કે એકવાર જીવનમાં મારે સિંહ જોવાની. એટલા બધા બેન જાડા, કોઈ ફોર વ્હીલમાં આવી જ ન શકે, સડી જ ન શકે દરવાજેથી. ટેમ્પો બાંધીને એનો પરિવાર આખો લઈ આવ્યો. ટીપણું માંડે, ટીપણા પાસે ખુરશી, ડબલ ખુરશી માથે ટેકો કરીને પગ દે, એના ઉપર ટીપણું, ટીપણા ઉપર પગ દઈને ટેમ્પામાં ચડે. એવા બેનને લઈ આવ્યા. મને સાસણમાં મિત્રોએ વાત કરેલી, કહું તમને. અને એ માંડ કરી અને ટેમ્પામાં ચડાવીને ગીરમાં એકવાર હાવ જ જોવો છે. તો હિરણને કાંઠે ક્યાંક ગયું બધું કુટુંબને, બેનને ધીરેક દિન ટેમ્પામાંથી નીચે ઉતાર્યા, ભેળું ટીપણું, ટીપણા માથેથી થઈને ખુરશીઓ માથેથી ઉતાર્યા. બે બાજુ કોકે બાવડા પકડ્યા. ધીરા ધીરા હાલ્યા જાય કે ક્યાંક હાવ જ છે કે જોઈ લઈ. એમાં ટોળું જે જોવા વાળા બધા આગળ વયા ગયા ને બેન થોડાક વાહે હાલી નો હગેલી કે ઘડીક મને છૂટી મૂકો, ધીરે ધીરે વયા જાય. એમાં સાઈડમાં આમ ધુવામાં હાવજ ડાલામાં તો બેઠેલો અને પૂંછડો આમ કરીને એમ કર્યું જ રાખ હાવજ. એ ઓલું બધું ટોળું તો આમ કઈ બાજુથી આમ થઈને ટેમ્પે ગયું એ ખબર ન પડી, પણ એ બધા દોડીને આવ્યા ને. એ વૈજ્ઞાનિકો હજી કોયડો ઉકેલી નથી કે ખાવની પેલા બેન ટેમ્પામાં ઉભા થાય કેવી રીતે સીડ્યા, એ ઘટના ઉકેલાની જ નથી હજી. બોલો, આ બનેલી ઘટનાઓ જોક્સ નથી. એનો પરિવાર ડોક્ટર પાસે ગયા કે અમારા માજી સડી કેમ ગયા ટેમ્પામાં, પાછું એવું કરી દો. એ કે હવે કોઈના બાપની ત્રેવડ નથી, એ તો હાવજ જ કરી શકે, આપણી ત્રેવડ નથી. આ બનેલી ઘટના. એ નો ખુરશી જોઈ, નો ટીપણું જોયું, કેમ બેન સડી ગયા બધાની પેલા એ કોઈને સમજાણું જ નહીં. એ હાવજ છે. એ ડેલીમાં હાવજ બેઠો તો મહેમાન આવ્યો, એ થંભી ગયો. ગરધણી હોકો પીતા પીતા કે ચિંતા કરો માં, એ હાવજ છે, મારો મિત્ર છે, તમને કાંઈ નહીં કરે. અરે પણ એ કે મારી નાખે તો કે ના, કાંઈ ન કરે. તમે તમારે એને પાસેથી વહી આવો. તમારે આ હાવજ મારો મિત્ર છે, 6 મહિનાથી મારે ત્યાં છે, શિકાર કરીને પાછો આવી જાય છે, મેં એનો કાંટો કાઢ્યો છે. હાવજ કાંઈ નહીં કરે, વહી આવો. બોલો કે ના એમ નો આવું, તમે હામાં આવો. તૈયા એનાથી બોલાઈ ગયું દરબારથી. ઈ કે તમે ચિંતા કરો માં, કા તો કે ઈ તો પાળેલા કૂતરા જેવો છે, તમને કાંઈ ન કરે. હો, એ પાળેલા કૂતરા જેવો છે. હાવજને કીધો ને ત્યાં તો એને યાદ આવ્યું કે હું કોણ છું ને મારી જનેતા સિંહણ છે ને મને એમ કે છે હાવજ કૂતરા જેવો છે પાળેલા એટલે. અને કરીને છે ઉભો. ગરદણીની સામે ડણક દેતો ધીરો પડી ગયો પાછો. ગરદણી કીધું બેહી જા, પાછો બેહી ગયો. હાવજને શું થયું ખબર, મહેમાન છે અને ગરદણીની સામે જો કાંઈ કરીને તો એને મારો કાંટો કાઢ્યો છે, એમાં દોડી પડે મારાથી, એની આબરૂ ન કટાયો. હાવજ હોય ને એને આ ખબર હોય, બાકી શિયાળિયાની કૂતરાનું નક્કી જ ન હોય કઈ ક્યાં મોઢું મારે. આ તો હાવજ હતો. કૂતરા તો આપણે એમ કહે છે કે વફાદાર હોય છે, સારી વાત કહેવાય, પણ તો એવી ઘટનાઓ બને છે ઘણા ગરદણીને માર નાખ્યા, ક્યારે વિફરે નક્કી નહીં. એટલે હાવજ છે એ હમીને બેહી ગયો. પછી મહેમાન રોકાણો, બીજે દી મહેમાન વયો ગયો ને તઈ ડાલામાં તો ઘા 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 કરતો ઉભો થયો અને ગરદણીની માથે આવ્યો બરાબર પાસે. ગરદણી થીજી ગયો એમને. અરે તું મારો મિત્ર છો. કવિ સિંહને વાચા આપે છે. સિંહે એમ કીધું, ભાઈ તે મારો કાંટો કાઢ્યો ને એટલે આજ તને હું કઈ કહેતો નથી, નકર મહેમાન આવ્યો તે કીધું ને કે પાળેલા કૂતરા જેવો છો, તને ખબર પાડી દે કૂતરો કોને કહેવાય ને હાવજ કોને કહેવાય. ભલા માણસ, તને એકવાર ખબર પાડી દે તો તને. પણ હવે એક કામ કર, સામે કુવાડો પડ્યો, એ કુવાડો ઉપાડીને મારા માથામાં મારે. અરે પણ શું કામે તો નહીં, મારા માથામાં કુવાડો મારે, નકર બીજી થાય. બોલો માણસ આમ ધ્રુજતો કુવાડો લઈ અને હાવજને ધ્રુજતે હાથે જેવો તેવો માર્યો. અડધો કુવાડો માથામાં બેઠો. બીજું કીધું કાઢી લે કુવાડો. કુવાડો કાઢી લીધો, લોહીનો ભભૂકો છૂટ્યો. હાવજ નીકળી ગયો ત્યાંથી. ભાઈ વરસ, 2 વરસ, 3 વરસ, 4 વર્ષે હાવજ 4 વર્ષ સુધી પાછો કોઈ દી આવ્યો નહીં. 4-5 વર્ષે આવ્યો. ડેલી આવીને ડણક દીધી કરી ડણક દીધી ગરદણી. આને જૂનો આ વેર પાછું સાંભળ્યું, હું આ કૂતરો કીધો તો ઈ કે કુવાડો માર્યો તો ઈ કઈ હશે. ઈ કે કેમ પાછો આવ્યો? તે હાવજે કીધું, મિત્ર ચિંતા કરીમાં હું હાવજ છું, મારો તારો કાંટા કાઢેલો ગણ નહીં ભૂલો, પણ એક કામ કરી મારા માથામાં જરીક જો નહીં કે શું છે કે તે કુવાડો માર્યો તો ઈ ક્યાંય દેખાય છે? ઈ ઓલે આમ જટા હાવજની કરીને આમ કરીને બહુ જોયું, કુવાડાનો શેકો ક્યાંય જીડ્યો નહીં. ક્યાંય દેખાય છે? તો કે ના, એ તો રૂજાઈ ગયું, 5 વર્ષ પહેલા માર્યો તો, એ હવે થોડું હોય. તો સાંભળી લે ભાઈ, તે માથામાં કુવાડો માર્યો ને એ ઘા રૂજાઈ ગયો છે, પણ તે મને કૂતરા જેવો કીધો તો એ ઘા હજી રૂજાણો નથી. હવે બીજી વાર કોઈને બોલ ને તો કોઈ દી બોલવાનું બોલ્યા પેલા ધ્યાન રાખજે.
હા એટલે બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ પાટા પિંડ ઉપાવ તન લાગા તરવારિયા પણ વહે વેણરા ઘાવ એનું રતીન ઓહડ રાજિયા જેને વેણના ઘા લાગ્યા ને ઈ કોઈ દી રૂજાતા નથી બાપ ધ્યાન રાખવું પડે બોલ્યા પછી આપણે ત્યાં ફરાતું નહીં હટાણની જેમ નહોતું ઈ તો હાલ્યા કરે એવું થોડું હોય એટલે હું સ્વામી વિવેકાનંદની તમને વાત કરતો હતો અમેરિકાની ધરતીમાં 18 વર્ષની દીકરી આડી ફરી અને કીધું કે મારે તમારી હારે વિવાહ કરવા છે લગ્ન કરવા છે સ્વામી વિવેકાનંદ ગુમરી ખાઈ ગયા હું ભારતનો સાધુ અને આ દીકરી મારી હારે લગ્ન નો કે લગ્ન શું કામે મારી હારે લગ્ન કરવા તો કે તમારા હારે સંસાર સુખ ભોગવવા હારું જ કરવા એવું કઈ નથી પણ તમારે હિન્દુસ્તાનની ધરતીમાં સ્વામી વિવેકાનંદ હોય તો અમેરિકાની ધરતીમાં તમારાથી મને એક તમારા જેવો દીકરો મળે ની દીકરા હારું સ્વામીજી તમારી હારે લગ્ન કરવા તેથી સ્વામી વિવેકાનંદે કીધું દીકરા હારું મારી હારે લગ્ન કરવા ને તો કે હા તો આજથી તું મારી માં અને હું તારો દીકરો કે આવો દીકરો તને ક્યાં મળવાનો છે ભલા માણસ આ સ્વામી વિવેકાનંદ થઈ હગે બાકી ધોળી દાઢી વાળા એ જેલમાં આટા મારે એ ભારતના માટે કઈ કરી ન એની વાતો જગતના જોગમાં ન રહીએ સાધુતા અઘરી છે બહુ હું કાયમ બોલ્યો છું કે મારા દેશમાં આજ પણ એવા સાધુ છે જેના તપથી મને તમને ઓક્સિજન મળે છે જેના તપથી વરસાદ વરે એવા આજ 21મી સદીમાં એવા સાધુ છે નથી એમ નથી કહેતો એવા સાધુ કેટલાય છે અને કોક કોક એવાય છે કે ભારતની સંસ્કૃતિનો અસ્તિત્વ ખતમ કરી નાખવા તૈયાર થયા એવાય છે એટલે એ ધ્યાન રાખવું કોની પાસે બેહવું આંબલીનું ઝાડ તમે જો બહુ મોટું હોય બહુ મોટું હોય ને મોટું એટલું નહીં કઠણે બહુ હોય આંબલીના તીરખામાં તમે ટીંગાવ તોય તૂટે નહીં ગામડામાં રહ્યો તમને ખબર હોય તોય તૂટે નહીં એટલું મજબૂત ઝાડ છે છતાંય એના કાતરા ખાટા ને વાંકા હું કામ ખબર પાંદડા બહુ ઝીણા જેને આજુબાજુમાં ઝીણી બુદ્ધિ ના હોય ને એના ફળ ખાટા ને વાંકા જ આવે તમે ગમે એમ કરો તો એમાં બીજું આવે જ નહીં સાહેબ એટલે બહુ ધ્યાન રાખવું પડશે બે પ્રકારના આપણા મિત્રો એક બૂટ જેવા ને એક સ્લીપર જેવા બૂટ જેવો મિત્ર ગમે એવા ગારામાં ખૂતો તો ભેળો ને ભેળો પીડ્યો આવે બોલો અને સ્લીપર જેવો મિત્ર જરા લેપટ્યા નથી ભડના દીકરા પગમાંથી નીકળ્યા નથી એની હાવ તૈયારી જ હોય બોલો કદાચ નીકળી ન હગે એની મજબૂરી હોય ને તો વાહેથી છાંટા ઉડાડે ઉડાડે ને ઉડાડે એટલે ધ્યાન રાખવું કોની હારે મિત્રતા કરવી કોની હારે બેહવું કેની હારે રહેવું આ પરંપરાની એટલે હું છેલ્લે હાવજનું ગીત હવે ફરમાઈશ છે તો લઈ લો વાંધો નહીં હા બહુ સરસ ગીત છે સમગ્ર ભારત વર્ષમાં જે કઈ ઘટના થઈ રહી છે આ ગીતમાં મેં વેણી છે 2-4 કડીનું ગીત છે ખાસ સાંભળજો શબ્દ ઉપર તમે સાંભળો છો એટલે હું આ ગીત લઈ લઉં હું ગીરમાં જતો હતો નેહડે ત્યારે અમે લીલા પાણીનો મારો નેસ ત્યાં રહેતા હતા અત્યારે હું જુનાગઢ રહું છું એકચ્યુઅલી એક સોપડી ભણેલ નથી હું એક સોપડીની એક દિવસે હું સ્કૂલે નથી ગયો હા પણ આ બધું જે કઈ છે કુદરતી અસ્તિત્વ આપે છે ને બોલું છું વધારે તમારા પડકારનો પ્રતાપ છે મારા દેશની પરંપરા મારા દેશની સંસ્કૃતિ મારા દેશના યુવાનો મારા દેશની બેનું દીકરીઓ હમણાં એકતા કપૂરનું ઇન્ટરવ્યુ આવતું હતું ટીવીમાં એ એમ કહેતી હતી કે અમે સિરિયલો બનાવી છે ને એમાં કલાકારો સિરિયલો બનાવવાળા થાકી જાય છે જે જી ટીવીમાં સોનીમાં સિરિયલો આવે છે ને એકતા કપૂર કે અમારા કલાકારો એમ કહે છે કે હવે અમને મારી નાખો કાં તો કે હવે આટલા એપિસોડ હવે અમને આમાં ફાવતું નથી મારી એટલે સિરિયલમાં મારી નાખો એટલે એમાં નીકળી જવા થાય મારે મૂળ મુદ્દો એ કેવો છે એકતા કપૂર એના ઇન્ટરવ્યુમાં એમ કહેતી હતી કે અમને તો પૈસા મળે એટલે આટલી સિરિયલો બનાવી છે પણ મારા દેશમાં કેટલા નવરાય છે 1700 એપિસોડ સુધી અમારી સિરિયલો હાલે છે હાહુ વહુ ને નણંદરી બીજી વાત નહીં આ મારે તમારે બહુ વિચારવું પડશે આ યાદી થઈ એટલે એક વાત કરતો પછી આવતની 4 કડીનું ગીત ગાઈને હું પાછો દોર પૂરો કરીશ પણ સાંભળજો એક વાત હું એક વખત મહારાણા પ્રતાપની સિરિયલ જોતો હતો સોની ચેનલ ઉપર આવી સિરિયલો આવે તો આપણે મજા આવે સિરિયલ જોતો હતો એમાં આ વાત અત્યારે કરવાનું કારણ શું આવું બધું આપણે યાદ નહીં રાખી આ સંસ્કૃતિ સાહિત્ય અને ભજનો લોકગીતો નહીં રાખી તો નુકસાન શું આ બહુ આ વાત સમજ્યા જેવી છે શું નુકસાન થાય આપણને સિરિયલ જોતો હતો એમાં મહારાણા પ્રતાપની ઉંમર 14 વર્ષની હશે એના માં જયવંતાબાઈ અને રાણા પ્રતાપ સિરિયલમાં જોજો રાણા પ્રતાપ માને પૂછે છે જયવંતાબાઈને માં પન્નાદાઈ કોણ છે પન્નાદાઈ કોણ છે કે મારો બાપ ઉદયસિંહ પણ પાઘડી ઉતારીને હામો ધોળે આવે એટલે આપણું આખું આ ગઢ છે હળિયું મંડા કાઢવા પન્નાદાઈ આવ્યા એવું પન્નાદાઈ શું કામ કર્યું છે તો અહીં રાણા પ્રતાપને